તો કેમ છો બધા મિત્રો? હું છું હાર્દિક અનફિટ રેડ એન્ડ આવી ગયા છીએ ભાઈ ફર્સ્ટ એપિસોડમાં, એ પાછા પોડકાસ્ટમાં. આપણે ફર્સ્ટ પોડકાસ્ટ કરવાનું શૂટ કર્યું હતું અને આ છે આપણો બીજો એપિસોડ. એન્ડ આમાં કરવાના છે ભાઈ આપણે મસ્ત મોટિવેશનની વાતો. એન્ડ સનગ્લાસીસ પહેરી રાખવા પડે કારણ કે સામે સૂર્ય છે એન્ડ અત્યારે આપણે બેસતા છીએ એટલે આમ આંખમાં બહુ ઓલું ના આવે ને એટલા માટે. બાકી કૂલ લાગવા માટે નથી ભાઈ, હું કૂલ લાગવા માટે નથી કારણ કે જો વોચ નથી, ગળામાં ચેન બેન, ઓલું કૂલ લાગવા માટે આપણે બનાવ્યા જ નથી વિડીયો. એન્ડ ભાઈ કહેવાનો મતલબ એક જ હોય છે હર વખતે મારો કે મોટિવેશન. બીજું કોઈ વસ્તુ મારા પોડકાસ્ટમાં જોવા મળશે જ નહીં તમને. ફર્સ્ટ જ્યારે મેં વિચાર્યું કે મારે પોડકાસ્ટ સ્ટાર્ટ કરવો છે તો મેં આવી રીતના કેમેરો ખોલીને બેસી ગયો અને આ બીજો વિડીયો એ મારો અત્યારે જ મેં શૂટ કરેલો છે, પણ આ બીજો એપિસોડ છે, પાર્ટ 2 છે બરાબર. બટ કહેવાનો મારો દર વખતેનો મતલબ એવો જ હોય છે કે ભાઈ તમારે કામ કરવું છે અને તમે કરશો, આ બે સાઈડ છે બરાબર. તમારે કામ કરવું છે તો તમે ગમે એ રીતે કરવાના છે, તમે કરશો એવું વિચારો છો તો ક્યારેય નથી થવાનું. જો મેં વિચાર્યું હતું એવું 1 મહિના પહેલાં, મેં આગળના વિડીયો એપિસોડમાં કીધું હતું કે ભાઈ હું કામ કરીશ, હું પોડકાસ્ટ બનાવીશ. તો હું આજે મહિનો દિવસ પછી હું આજે બનાવવા આવ્યો. બટ આનો એક ત્રીજો પાર્ટ અહીંયા પડે છે કે ભાઈ ભલે મેં થોડુંક મોડું ચાલુ કર્યું પણ હું હવે કન્ટિન્યુ કરીશ. હું અઠવાડિયે નાખીશ કાં 5 દિવસે કાં 6 દિવસે, જે રીતે મારું સેટઅપ, મારું શેડ્યુલ જ્યારે ફિક્સ હશે ત્યારે હું કરીશ જ. 100% ફાઇનલ એન્ડ ફૂલ એન્ડ ફાઇનલ છે. બટ હું આ રસ્તે જ્યારે મેં ક્રિએટરની લાઈફ જર્ની ચાલુ કરી ત્યારે મેં આ સાઈડ ચાલુ કરી હતી કે કામ મારે કરવું જ છે, બીજો કોઈ મતલબ એનો હતો નહીં. સમજી ગયા તમે? એટલે ભલે આ વખતેથી અહીંયાથી આવી ગયા, બટ હવે આપણે બીજી વખત અહીંયા નહીં આવી. જેમ અત્યારે મને મગજમાં આવ્યું એટલે મેં આ સાઈડ ચૂઝ કરી કે કામ મારે કરવું જ છે. એટલે મેં સ્ટાર્ટ કર્યું, વિડીયોઝ ચાલુ કર્યો, કેમેરો ખોલ્યો, નો સ્ક્રિપ્ટ બનાવી, કોઈ વસ્તુ નહીં. સ્ક્રિપ્ટ હું જાતે જ ડિઝાઇન કરું છું. બટ કહેવાનો મતલબ એવો છે કે હું કોઈના ઉપર ડિપેન્ડ નથી કરતો કે નથી એ ઉપર ઓલું પેલું. હા, એનો ઘણો બધો સહારો લઉં છું થંબનેલ બનાવવામાં, ઓમાં ઓલું પેલું. બટ જે વિચારો છે એ ખુદ મારા જ છે. એન્ડ ભાઈ ફિલ્ડ મેં એવી ચૂઝ કરી છે ને ભાઈ કે જે ગુજરાતમાં કોઈ નથી કરતું અત્યારે હાલમાં. કારણ કે એક છે ગામડાનો થિંકર કરીને બરાબર, એ મારી જેવા જ વિડીયોઝ બનાવે છે પણ એ રીલ્સમાં બનાવે છે અને હું રીલ્સમાં બનાવું છું. બટ મોટિવેશન પોડકાસ્ટ જે રહ્યું ને એ હું જ ચાલુ કરું છું એવું મને લાગે છે. પછી તો મેં બહુ જોયું નથી કારણ કે મને કોઈનો ટાઈમ જ નથી. મને એવું વિચાર આવ્યો કે મારે કરવું છે એટલે મેં રિસર્ચ નથી કરી, કાંઈ નથી કર્યું. મેં સીધો કેમેરો ખોલ્યો અને પોડકાસ્ટ સ્ટાર્ટ કરી દીધો. જો હવે આપણું મેઇન વસ્તુ રૂલ એક જ યાદ રાખવાનો છે આપણે કે એક્ઝિક્યુઝ બંધ કરીને એક્શન લેવાનું તો જ રિઝલ્ટ મળવાના છે, બાકી રિઝલ્ટ નથી મળવાના. એક્ઝિક્યુઝ મતલબ કે હું આજ કરીશ, કાલ કરીશ થશે, ઓલું પેલું, અત્યારે પ્રોપર સેટઅપ નથી, અત્યારે પ્રોપર પૈસા નથી, ઓલું પેલું. એક્શન લેવાનું ચાલુ કરો. ભલે તમારી પાસે જે વસ્તુ તમારી જરૂરિયાત હશે એ તમારી પાસે નહીં હોય પણ ધીમે ધીમે ચાલુ થઈ જાય, આવશે. બટ તમે એ કામમાં થોડાક આગળ વધો હશો તો આવશે ને. ડાયરેક્ટ તો તમે એવું વિચારીને બેસો તો એ 1 વર્ષે થાય, 2 વર્ષે થાય, 3 વર્ષે થવું તો થાય, બાકી વહી જવાનું છે બરાબર માતાની દયાથી. બટ સમજો તમે એક વસ્તુ કે ભાઈ અત્યારે મેં વિચાર્યું, મેં ચાલુ કરી દીધું ઓલું પેલું, તો એ એક મોટિવેશન છે અંદર, ખુદની મોટિવેશન છે. તમારી ક્યાંય મોટિવેશન ગોતવા નથી જવાનું. તમે મારો આ વિડીયો જોઈને ભાઈ હું તો એમ કહું છું કે તમે ખુદ જો મોટિવેશન ગોતવા શીખતા હોય ને તો ભાઈ મારો વિડીયો જોવાનો, આ એક વિડીયો યાદ રાખીને બીજો વિડીયો જોવા ના આવતા. કારણ કે તમે એટલા ખુદ તમારી જાતે મોટિવેટ થશો ને તો મારી મોટિવેશનની જરૂર જ નથી. તમે તમારી જાતે જો મોટિવેશન થાવ ને તો મારી મોટિવેશનની જરૂર જ નથી. કારણ કે ખુદથી જે ફીલ આવે ને, ખુદથી જે મોટિવેટ થાય ને એની જેવું મોટિવેશન ક્યાંય નથી. અને ફર્સ્ટ મોટિવેશન તમારા મા બાપ. ઘણા એમ કહેતા કે ભાઈ ઘણાને ફેમિલી બિઝનેસ હોય તો એ ફેમિલી બિઝનેસ મૂકીને બીજે જતા હોય. કારણ કે મેં એવું કરેલું છે એટલે મને અનુભવ છે કે ભાઈ હું ફેમિલી બિઝનેસ મારો હતો તોય હું બારે નગરપાલિકામાં
ટેક્સ ઓફિસર તરીકે હું નોકરી કરવા માટે ગયો. 3-4 વર્ષ મેં કાઢ્યા. પછી મને એવું વિચાર્યો કે ભાઈ હું જે ટાઈમ બીજા માટે દઉં છું એ મારા ખુદ માટે જો દઉં તો હું મારા ફાધરને કંધોથી કંધો મિલાવીને આમ હાલી શકું, પછી એમનો સહારો બની શકું, પછી ખુદ બી ગ્રો થઈ શકું. તો હું આ બધેમાં શું કામ આ બધે પાછળ ટાઈમ વેસ્ટ કરું છું, બરાબર. એટલે એ વિચાર એવો અને ડાયરેક્ટ મેં એ કરી નાખ્યું, બરાબર. બાકી મને કદાચ ગમે માણસો મને એમ કહે કે આ કર, ઓલું કર. હું કોઈના બાપનું ન માનું, હું ખાલી મારા બાપનું જ માનું. પણ ત્યારે મેં એનું નહોતું માન્યું. એટલે કહેવાનો મતલબ એવો છે કે કોઈ મા બાપ તમારા છે ને એ કોઈ તમને ગરીબ જોવા નથી માગતા. તમારે ખાલી એને કરીને બતાવવાનું છે કે મારે આ કરવું છે. ઘણા એમ કહેતા કે મારા બાપા ભેગું મને કામ કરવા મેળ ન આવે, ઓલું કરું. ભાઈ હું ખુદ મારા મેરેજ થઈ ગયા ને તોય મારા બાપા ભેગું કામે જાઉં છું. શું કામ? કે ભાઈ તમને પહેલા નંબરમાં તો તમને કાંઈક બીક રહી, બરાબર. તમારા બાપા તમારી ભેગા હોય તો તમને થોડી ઘણી બીક રહી. પછી આખો દિવસ વાતમાંથી વાત નીકળતી હોય, એમાંથી તમને કંઈક શીખવા મળે, પછી નવીન તમને કંઈક અનુભવો મળે. પછી તમે થાકી ગયા હોય તો તમને આરામ મળે. બાકી તમે ક્યાંક બહાર કામ કરવા ગયા હોય તો તમને કોઈ આરામ બી નથી આપવાને, કારણ કે અહીંયા તો પૈસા આપતા હોય એટલે આરામ તો થવાનો નથી. તો કહેવાનો મસ્ત મોટી એ છે કે ભાઈ તમે જેવા તમારા મા બાપની ભાગે તમારા ફેમિલી જોડે, તમારી વાઈફ જોડે, તમારી બહેનો સાથે, તમારા ભાઈઓ સાથે બેસશો, ઉઠશો તો તમારું નેચર સારું રહેશે, તમારું માઇન્ડ ફ્રેશ રહેશે. બાકી તમે ખાલી રખડમ પાર્ટી કરશો તો ભાઈ કાંઈ મળવાનું જ નથી. બાકી દારૂ બધે બી છે, અને કોઈ એવું કહેતું ભાઈ ગુજરાતમાં દારૂ નથી મળતો, તો દારૂના અડ્ડાના એડ્રેસ એ મને ખબર છે, બધું ખબર છે, પણ આપણે એ વસ્તુ બોલતા નથી. શું કામ? કે ભાઈ મારો મોટિવ છે એ માણસોને મોટિવેટ કરવાનો છે. બાકી આ બધી વાદ વિવાદમાં આપણો પડવાનો મતલબ છે જ નહીં કોઈ. બટ કહેવાનો મારો મિનિંગ એટલો છે કે ભાઈ બધા દારૂ પી છે, ઓલું કરે છે, છોકરીઓ ફેરવે છે, એમાં બહુ ઝાઝા બધા માણસો ટાઈમ વેસ્ટ કરે છે, એની જિંદગી બરબાદ કરી નાખે છે, પછી ક્યાંયના નથી રહેતા. તો કહેવાનો મતલબ એવો છે ભાઈ કે આ બધું બંધ કરો અને તમારી લાઈફમાં જે કરવાનું છે એ કરી લ્યો. કાં સારી એવી નોકરી ધંધે ચડી જાવ આ બધું મૂકીને, તોય તમે કંઈક આગળ વધી જવાનો. બાકી આમ તો તમારું નથી ભેગું થવાનું, કારણ કે વિચાર કરો 10,000 થી 15,000 રૂપિયા, બરાબર, અને તમે એવું વિચારો કે તમારી લાઈફમાં નીકળી જવાની એમ. ભાઈ હું ખુદ મહિનો દિવસની અંદર 15,000 થી 20,000 કેમ મારાથી ખુદથી વપરાઈ જાય ને મને નથી ખબર. તો તમારા વિચાર, હજી તો હું એટલું કામું છું તોય મને એવું વિચાર થાય કે મારા બાયડી છોકરા સાથે આટલા પૈસા ઓછા પડવાના છે. 15,000 20,000 હું ખુદ વાપરી નાખું તોય એવું લાગે છે, બીજા ખર્ચા તો ન જાવ. એટલે અપ્રોક્સિમેટલી 30-40,000નું આખા ઘરમાં અમારો વપરાશ છે, બરાબર. તો એ નોકરીથી તો નથી થવાનું, બરાબર. એના માટે ધંધો કરવો પડે. એટલે ધંધો તો કરવો જ પડે. બાકી તમારા બાયડી છોકરા થાય ને તો તમારું ભેગું ન થાય એટલી તો મને ખબર પડે જ છે. કારણ કે ભલે મારી ઉંમર અત્યારે 22 વર્ષ છે, બટ મને એટલી તો ખબર છે જ કે ભાઈ હું મને જેટલા 70 વર્ષના માણસો અનુભવ લઈને બેઠા હોય ને એટલો અનુભવ તો મને છે જ. કારણ કે ભાઈ હું ખુદ જે નોકરી કરતો ને ભાઈ એમાં 500 થી 700 કિલોમીટર હું દૂર હતો. પછી પ્લસમાં હું ટેક્સમાં વિભાગમાં હતો, બટ મારે ઘરે જઈને રિવ્યૂ લેવાના. પછી સ્ટાર્ટિંગમાં મારે ઘરે જઈને રિવ્યૂ લેવાના હતા. પછી જે ઘરે રિવ્યૂ લેવા જતા એ બધાનું આખું હેન્ડલિંગ હું કરતો, એટલું બધું ઓલું કરતો ને. એમાં એવા હરેક પ્રકારના માણસો, હરેક પ્રકારની મેચ્યોરિટી મારામાં અંદરમાં છે કે ભાઈ 500-700 કિલોમીટર ઘરથી દૂર રહેતા હોય ને ભાઈ એટલે બધી મેચ્યોરિટી તમને આવી જાય. અને મારી ફિલ્ડ તો એવી હતી ને કે ભાઈ મેચ્યોર માણસ ન હોય ને એ મેચ્યોર બની જાય. કદાચ ગમે એવો રાઈડિયો માણસ આવ્યો હોય ને મારી પાસે તો એ પ્રેમથી જ વાત કરીને અમુકનું ચા પીવરાવીને જાય ભાઈ મને. એટલું એમ આપણું કન્વર્ઝેશન સારું છે. એટલે આ બધું મૂકી દીધું પણ ભૂલ્યા નથી. પણ હવે એ આપણા માટે ખુદ મારે ચાલુ કર્યું છે. આપણે ખુદ માણસોને શીખવાડીને ઓલું પહેલું કરીને આપણે આ કન્વર્ઝેશન ચાલુ કરી દીધું છે. એન્ડ અત્યાર સુધી ભાઈ જો તમે આ વિડીયોઝ જોવો છો તો ભાઈ તમને થેન્ક યુ છે બે હાથ જોડીને. કારણ કે તમે ખુદને મોટિવેટ થવા માટે જોવો છો એટલા માટે આ તમે વિડીયો જોવો છો. બાકી તો ભાઈ અત્યારે કોઈને રસ જ નથી ખુદ મોટિવેટ થવામાં કે બીજા કોઈને એટલી બધી મિનિટ સાંભળવા માટે. તો ભાઈ આવશું નેક્સ્ટ પોડકાસ્ટમાં. તો અત્યારે લાઈક ઠોકી નાખો, શેર કરી નાખો તમારા મિત્રોને કે ભાઈ
બહુ સારું એવું મોટિવેટ થવું તો આ ભાઈને જોઈ લે. એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન દબાવી દો. એન્ડ આવા નવા વિડીયોઝ જોવા માટે ભાઈ અમારા બેલ નોટિફિકેશનને ઓન કરીને રાખી છે, તો અમારો વિડીયો આવતા ભેગો તમને ટંકોરી વગર છે કે ભાઈ ઉઠી ગયા, તારે કંઈક કરવાનું છે. તો મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.